आज આપણે અભ્યાસ કરવાના છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સૂત્ર તારવું। આવો પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછે, પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ મેળવો। પ્રથમ ક્રમની પ્રક્રિયા માટેનું સમીકરણ। काल तमने आनी व्याख्या में समझावी दीधी थी। शून्य क्रमनी जे व्याख्या है एमांथी ज प्रथम क्रमनी व्याख्या ने बोलाय। आपणे त्यारे एवुं कीधुं हतुं कि रासायणिक प्रक्रियानो वेग प्रक्रियकनी एक घातांक ना समप्रमाण में होय तेने प्रथम क्रमनी प्रक्रिया बोलाय। तो काल शुं मैं बोल्यो तो रासायणिक प्रक्रियानो वेग प्रक्रियकनी शून्य घातांकना समप्रमाण में होय तो एने शून्य क्रमनी प्रक्रिया कहेवाय। अहींया घातांक केटलो लीधो? एक लीधो। हवे जोजो तमने आगळनी जे आपणे चर्चाओ करशुं। धारो के कोई रासायणिक प्रक्रिया आर थी पी छे तो काले आपणे शून्य क्रम में लीधुं हतुं आर थी पी छे तो आ प्रक्रियानो वेग आपणे काले पण आम लख्यो तो माइनस डी आर छेदमां dt इज इक्वल टू के आर। हवे त्यां आपणे शुं कर्युं हतुं? शून्य क्रम में अहींया 0 घात लखी थी એટલે शून्य घातांकना समप्रमाणमां। हवे अहींया 1 घातांक तो ई 1 घातांकना समप्रमाणमां એટલે બેયના प्रक्रिया वेगमां आटलो फेर। शून्य क्रम में अहींया 0 आवे અને प्रथम क्रम में 1 आवे। 1 ने लखवानी जरूरियात नथी। हवे जो आ प्रक्रिया वेगनुं आ बाजुनुं त्यारे काढी नाख्युं हतुं तो अहींया आपणे एवुं करीश माइनस डी आर छेद में डेल्टा टी आ बाजू गुण्यो तो पण आ आर छे ने हूँ अहींया लई लઉં છું। ओलामां तो हतो नहीं એટલે આપણે नहोता लेता, अहींया आर ने अहींया लई लीधो बराबर के इंटू डीटी आ डीटी आ बाजू गुणी नाख्यो। बीजी वस्तु के आ माइनस उपाड़ीने आपणे अहींया मूक्या। आगळना प्रश्नमां जे काम कर्युं तो ए ज करूं छुं। हवे आनु बंने बाजू संकलन करता तो तमे आनु संकलन करो तो जो भाई गणित में आવું छे dx छेद में x होय तो गणित में आने log x लखे छे। संकलन चाल्યું ने तमारे गणित वाला ने तो त्यां तमे dx छेद में x इज इक्वल टू log x लखो छो। आपणे log x नहीं लखी, आपणे ln x लखशुं। आम लखशुं बस आटलो फेर। बीजू के के डीटी आनु संकलन केवी रीते थाय तो के अचळांक छे, अचळांक बारे आवी जाय एमनाम अने डीटी नु संकलन थाय टी। तो आ जे सूत्र छे ए सूत्र हूँ अहींया बनावुं छुं। हवे अहींया आपणी पासे एक्स नथी पण काउंसमां आर छे तो अहींया पण आपणे शुं मूकशुं? एक्स नहीं मूकी आर मूकशुं। रेडी? એટલે આ સંકલન આનું તમે સંકલન કરો તો અહીંયા સંકલનની નિશાની છે તો એનો જવાબ આવે ln r બરાબર આ માઇનસ કે અચળાંક છે અને dt નું સંકલન થાય t પ્લસ i। આ સમીકરણ 1 જ્યાં i સંકલન અચળાંક છે। હવે આ સંકલન અચળાંકનું મૂલ્ય આપણે તારવું। હવે જો કાલના પ્રશ્નની અંદર ln નહોતું આવતું, ખાલી આ જ આવતું હતું કાઉન્સમાં r માઇનસ કેટી પ્લસ આઈ। તો આમાં એક શું વધ્યું? ln, કારણ કે ત્યાં r નહોતો છેદમાં, આ જ હતું ખાલી, આ 3 હતું। આમ અહીંયા એક r નીચે આવી ગયો। રેડી? સમજાય છે ને ભાઈ? હે? હવે આગળ જઈ तो संकलन अचळांक
આઈનું મૂલ્ય કાલ જે રીતે આપણે મેળવ્યું હતું એ જ રીતે ટી ઇઝ ઇક્વલ ટુ 0 સમયે પ્રક્રિયકની સાંદ્રતા આર ઇઝ ઇક્વલ ટુ R0 થશે. મૂળ સાંદ્રતા થાય, કારણ કે સમય 0 છે તો ત્યારે તો જે પ્રક્રિયક લીધો હોય એટલો ને એટલો રહે. એ કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો કે સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 છે ln r. તો અહીંયા ln r છે, અહીંયા r નહીં લખાય કારણ કે r ની જગ્યાએ તમે લખ્યું છે R0 બરાબર માઇનસ k ગુણ્યા t એટલે 0, આ 0 પ્લસ i. r ની જગ્યાએ R0 અને t ની જગ્યાએ 0 મૂકી દેવાનું. તો આ શૂન્ય થઈ જાય. તો i ઇઝ ઇક્વલ ટુ ln R0 થાય. આ કિંમત સમીકરણ 1 માં મૂકતા, તો સમીકરણ 1 જે રહ્યું એની અંદર આ કિંમત મૂકો એટલે આવું થશે. ln r ઇઝ ઇક્વલ ટુ માઇનસ k ઇન્ટુ t પ્લસ આઈની જગ્યાએ ln R0. રેડી? આ સમીકરણ બન્યું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું. હજુ આપણે આમાં આગળ વધી છીએ. જો આ પ્લસ ln છે એને હું આ બાજુ લઈ લઉં તો એ માઇનસ થઈ જાય R0, અથવા આ માઇનસ KT ને આ બાજુ લઈ આવો એટલે એ પ્લસ થાય, અને ln r ને આ બાજુ લઈ જાઓ એટલે એ માઇનસ થાય. તો અહીંયા આપણે આવું કર્યું ln R0 માઇનસ ln r બરાબર આ KT છે એ પ્લસ થઈ. શું ફેરફાર કર્યો? આ પદ આ બાજુ લઈ ગયો એટલે પ્લસ થયો, આ પદ આ બાજુ લઈ ગયો એટલે માઇનસ થયું. આ બંનેમાંથી ln ને કોમન લઈ લઈ તો બાદબાકી છે એટલે ભાગાકારનું સ્વરૂપ બને આમ બરાબર k ઇન્ટુ t આવું થયું. અને અત્યારે હું સમીકરણ 2 કહી દઉં છું. સમજાણું આના ઉપરથી આ કઈ રીતે લખ્યું એ, અને એના ઉપરથી આ સાદું ગણિત જ છે. હવે ટી છે એને હું આ બાજુ લઈ આવું છું એટલે મને વેગ અચળાંક મળશે. તો k ઇઝ ઇક્વલ ટુ અહીંયા ટી આગળ આવી જાય એટલે 1/t છેદમાં જાય ln R0 છેદમાં r. આ R0 શું સૂચવે? મૂળ સાંદ્રતા. અને ટી શું સૂચવે? તો કે ટી સમયે સાંદ્રતા છે આ r રહ્યું. આ સૂત્ર ઉપરના દાખલા આવશે પણ એમાં આપણે ln નહીં વાપરી, લોગ વાપરશું. તો ln હોય એનો નેચરલ લોગ કરવો હોય તો શું કરવું? તો કે k ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં t. તો ln છે એ નેચરલ લોગની અંદર રૂપાંતર થઈ જાય. 10ના આધારવાળો લોગ બની ગયો, આનો આધાર 10 હોય તો આ ln ને 10ના આધારનો લોગ બનાવવો હોય તો આગળ મારે 2.303 વડે ગુણવા પડે, 2.303 વડે. તો આ જે સમીકરણ મળ્યું એ સમીકરણને પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ કહેવાય. સમજાઈ ગયું આટલું ભાઈ? જોજો ફરી એકવાર, સાવ સહેલું. આ તમને લખવાનું કહે તો અત્યારે લખી શકું એવું છો, સાદું ગણિત છે. આમ વ્યાખ્યા: રાસાયણિક પ્રક્રિયાનો વેગ પ્રક્રિયકની 1/ઘાતાંકના સમપ્રમાણમાં હોય તો એને પ્રથમ ક્રમની પ્રક્રિયા બોલાય. ધારો કે એક પ્રક્રિયા r થી p છે તો એ પ્રક્રિયાનો વેગ -dr/dt kr આ સાંદ્રતાની 1 થઈ. આ r ને મેં અહીંયા લીધો, ડેલ્ટા t ને આ બાજુ લઈ ગયો, આ માઇનસ અહીંયા આપી દીધો એટલે આ સ્વરૂપ બન્યું. બે બાજુ સંકલન કર્યું એટલે આનો જવાબ આવ્યો ln r, આનો આવ્યો -kt વત્તા i સંકલન અચળાંક. એની કિંમત કઈ રીતે મેળવાય? તો કે t બરાબર 0 સમયે r ઇઝ ઇક્વલ ટુ R0 થાય. તો સમીકરણ 1 ની અંદર કિંમત મૂકો તો ln R0 બરાબર -k ગુણ્યા 0 t0 વત્તા i. તો આ જે છે એ 0 થઈ જાય તો i બરાબર ln R0 થાય. આ કિંમતને સમીકરણ 1 માં મૂકો એટલે આ 1 છે i ત્યાં મૂકી દેવાનું એટલે i ની જગ્યાએ આવી ગયું. આ પદ છે ને આ બાજુ લઈ ગયો એટલે પ્લસ થયું,
આ પદ આ બાજુ લઈ આવ્યો એટલે માઇનસ થયું. આમાંથી મેં ln ને કોમન લઈ લીધો, r0 છેદમાં r kt. આ ટીને હું આ બાજુ લઈ આવ્યો એટલે આ રીતે છેદમાં ગયો, ln r0 છેદમાં r. કે આ ln છે એને 10ના આધારનો લઘુગણક બનાવ્યો તો 2.303 છેદમાં t log r0 છેદમાં r લખાય. ઓકે, નેક્સ્ટ આને સમીકરણ હું 3 કહું છું, આ સમીકરણ 4. હવે જોજો, આગળ આપણે વધીશું. આ જે સમીકરણ 3 છે એના ઉપરથી સમીકરણ 3 પરથી આવું લખાય. જોજો, કોઈ એમ કે પરીક્ષામાં વિકલ્પ પૂછાણો કે નીચેનામાંથી કયું સમીકરણ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું છે, એમાં તમને આ મૂક્યું હોય, આ મૂકશે અથવા આ મૂકે, અને એક અત્યારે હું લખું છું ને એ મૂકે. જો એ કેવી રીતે, આ ln છે એને હું આ બાજુ લઈ જાઉં તો એ અહીંયા ઘાતમાં વયું જાય, કેટીરિયા ને એ ઘાતમાં જશે એટલે આવું થશે r0 છેદમાં r ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ kt. આમ થાય e રેઝ ટુ kt. અને જો આ સ્વરૂપ હોય ને, લોગ અહીંયા હોત ને તો લોગને આ બાજુ લઈ જાય ને તો 10ની ઘાત ઉપર જાય. એ પછી એના વિકલ્પો જે આવશે, વિશિષ્ટ વિકલ્પ, એની અંદર તમને સમજાવીશ. બે રીતે લખાય. હવે આ થયું પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ. હવે તમને બીજી સમજૂતી આપું છું આલેખની. આલેખ કઈ રીતે નક્કી કરાય, તો પહેલું આપણે બીજું સમીકરણ લઈશું, ln r ઇઝ ઇક્વલ ટુ માઇનસ kt પ્લસ ln r0. આ સમીકરણને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c સાથે સરખાવો તો y ઇઝ ઇક્વલ ટુ y અક્ષ ઉપર બન્યું ln r અને x અક્ષ ઉપર બન્યું t, એટલે ln r વિરુદ્ધ t નો આલેખ દોર્યો છે. આ ln r x છે એ t એનો આલેખ બનાવ્યો તો એ આલેખ છે એ આમ સુરેખા મળી. રેડી? આ સુરેખાનો ઢાળનું મૂલ્ય, આ એનો ઢાળ થયો તો અહીંયા ઢાળ છે એ આપણને કેટલો મળશે, તો કે m નું મૂલ્ય મળે છે -k. તો વેગ અચળાંકનું મૂલ્ય તમે ઢાળ ઉપરથી નક્કી કરી શકો, k નું મૂલ્ય. નેક્સ્ટ, આ જે ln r0 c છે એ આપણો આંતરછેદ કહેવાય, એટલે આંતરછેદનું મૂલ્ય ln r0 મળ્યું. ln r0 પછી એક તમારી ટેક્સ્ટબુકમાં નથી એની સમજૂતી આપું છું. જો પરીક્ષાની અંદર વિકલ્પમાં આમ પૂછાય, ln r વિરુદ્ધ t ના આલેખમાં ઢાળનું મૂલ્ય ખાલી જગ્યા થશે તો તમારે લખવાનું ઢાળ કેટલો મળે -k, અથવા આંતરછેદ કેટલો મળે તો ln r0 આંતરછેદ, અથવા વેગ અચળાંક કેટલો હોય. જો અહીંયા ઢાળની જગ્યાએ મને એમ કે વેગ અચળાંક નું મૂલ્ય આની જગ્યાએ આ મૂકી દઈએ તો અહીંયા ઢાળનું મૂલ્ય કીધું હતું તો તમે લખ્યું -k, પણ તમને એમ કે વેગ અચળાંકનું મૂલ્ય કેટલું તો ઢાળ. આ માઇનસ છે એ અહીંયા વયો જાય એટલે વેગ અચળાંક થયો k. એટલે પરીક્ષામાં આવું પૂછે -ઢાળ. આમ ખાસ આ ધ્યાન રાખવાનું. હવે ઘણીવાર પરીક્ષાની અંદર ln ને બદલે log r વિરુદ્ધનો આલેખ પૂછે છે. જોજો, આ સમીકરણમાં ln ને કાઢવો હોય તો આપણે આવું લખવું પડે 2.303 ln નું થઈ જાય log r બરાબર થઈ જાય ને, આનું થઈ જાય log r, પણ 2.303 વડે ગુણવા પડે. આ -ktm નો પ્લસ પાછો ln કાઢવો છે એટલે 2.303 log r0 આવું થયું. જો મેં અહીંયા ln કાઢી લીધો, આ ટેક્સ્ટ બુકમાં નથી, ધ્યાન રાખજો. આખા સમીકરણને હું 2.303 વડે ભાગી નાખું
આને 2.303 વડે ભાગવું એટલે ઉડી જાય. આને ભાગાકાર કરશું એટલે -k છેદમાં 2.303 t. પછી આને 2.303 વડે ભાગવું એટલે log r0. તો હવે આ સમીકરણને y = mx + c સાથે સરખાવો સુરેખાના સમીકરણ સાથે. અને જો આનો આલેખ દોરું તો એ આલેખ log r વિરુદ્ધ t નો આલેખ પણ સુરેખા મળ્યા. આ જો આના જેવો જ મળ્યો log r વિરુદ્ધ t, આના જેવો જ આલેખ આમાં તૈયાર થાય. પણ આનો જે ઢાળ છે એ ઢાળનું મૂલ્ય -k છેદમાં 2.303 મળે. આમાં શું મળતું હતું? ઢાળ -k. આમાં શું ઢાળ મળ્યો? -k છેદમાં 2.303. અને આનો આંતરછેદ મળે log r0. આંતરછેદ મળ્યો. એટલે બંનેના પ્રશ્નમાં આપણે જે વિકલ્પ પૂછાય એ કઈ રીતે પૂછ્યો છે? માની લો કે આમ પૂછ્યું log r વિરુદ્ધ t ના આલેખમાં ઢાળનું મૂલ્ય કેટલું થાય, તો તમારો જવાબ બદલાઈ જાય, -k છેદમાં 2.303 થઈ જાય. અને આમ પૂછે વેગ અચળાંકનું મૂલ્ય કેટલું થાય, તો આ k પૂછ્યો તો આ માઇનસ આને દઈ દો, 2.303 આને દઈ દો, તો k બરાબર થશે -ઢાળ ગુણ્યા 2.303. આટલો જ આ જવાબ આવે. એટલે બે ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી એક નવો આલેખ, જો આ જે બે છે એને હું આ બાજુ લઈ જાઉં છું. એટલે સમીકરણ 4 ઉપરથી, સમીકરણ 4 પરથી, આ આપણી ટેક્સ્ટ બુકમાં નથી હો ભાઈ, સરખું સમજી લેજો. આ હવે સમીકરણ 4 ઉપરથી આનો ગુણાકાર આમ કરી દઉં છું. આ log r0 છેદમાં r બરાબર આ એમ રાખ્યું, t અહીંયા ગુણ્યો 2.303 આ બાજુ લઈ આવ્યા, એટલે એ થયું k છેદમાં 2.303 t. હવે આ સમીકરણનો આલેખ દોરશો y = mx + c, તો આમાં કોઈ c છે જ નહીં, 0 છે. જો તો એનો આલેખ મળશે સુરેખા, પણ એ કેવો મળશે? આમ મળશે. આ આલેખ છે એ log r0 છેદમાં r નો આલેખ છે અને વિરુદ્ધ t નો આનું છે. અને આ આલેખનું મૂલ્ય, આના જે ઢાળનું મૂલ્ય છે એ ઢાળ કેટલો મળે? તો કે k છેદમાં 2.303. આમાં આંતરછેદ મળતો નથી. ખાસ આ ત્રણ આલેખને સરખી રીતે તૈયાર કરજો. અહીંથી આલેખની સમજૂતી શરૂ થઈ, અહીંયા સુધી આપણો પ્રશ્ન પૂરો થયો. અહીંયા સુધી એટલે આપણને પ્રશ્ન પૂછાય કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના વેગ અચળાંકનું સમીકરણ તારવું, તો અહીંયા સુધી લખવાનું. અને આલેખની સમજૂતી આપો પ્રથમ ક્રમની પ્રક્રિયાની, તો એક ભાગ આ લખવાનો, આ ટેક્સ્ટ બુકમાં નથી, નહીં લખો તો ચાલશે. બીજો આ આલેખ દોરવાનો. બે આલેખ અલગ આવે છે. જો ઘણીવાર આવું પૂછે log r0 વિરુદ્ધ r0 છેદમાં r વિરુદ્ધ t નો આલેખ નીચેનામાંથી કયો મળે? પછી એમાં આલેખ આવા દોર્યા હોય, એ દોર્યા હોય એમાંથી જોવાનું કે આ આલેખ કેમાં આવે છે, આવો એ મળે. એટલે આટલા પ્રશ્નો આની અંદરથી વિકલ્પે પૂછાય. અને આપણે જે દાખલા ગણવાના છે એ દાખલા ગણવા માટેનું આ સૂત્ર બનશે, k = 2.303 t log r0 છેદમાં r. હવે આને બે તમે જુદા જુદા સમય માટે પણ લખી શકો. જો ઓલું ઉપરનું રહ્યું ને સમીકરણ 3 પરથી લખવું હોય તો આપણે આવું લખ્યું, r0 છેદમાં r e⁻kt. આમ લખ્યું ને. હવે બે જુદા જુદા સમીકરણ માટે મારે સૂત્ર બનાવશું, જુદા જુદા સમય માટે. માની લો કે t1 સમય છે ત્યારે સાંદ્રતા r1 છે, અને t2 સમયે એની સાંદ્રતા r2 થઈ, r1 માંથી r2 થઈ ગઈ, ઘટી ગઈ. તો
તો આના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું આ સમીકરણ લખવું હોય તો આમ લખાય કે ઇઝ ઇક્વલ ટુ 2.303 T2 માઇનસ T1, આ સમયનો ફેરફાર T2 માઇનસ T1, પછી લોગ R0ની જગ્યાએ R1 આવી જાય અને Rની જગ્યાએ R2 આવી જાય, એટલે R1 છેદમાં R2. ખાસ ધ્યાન રાખજો, R2 છેદમાં R1 ન લખતા. T2 માઇનસ T1 R1 છેદમાં R2. તો આ રીતે બે જુદા જુદા સમય માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ બનાવી શકાય. ઓકે, આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું જે સમીકરણ તાર્યું એના કેટલાક ઉદાહરણ. ઇથિન હોય તો ઇથિનનું હાઇડ્રોજનીકરણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ છે. ઇથિનનું હાઇડ્રોજનીકરણ એટલે ઇથિનને લખી આપણે C2H4, એમાં હાઇડ્રોજન વાયુ ઉમેરો એટલે ઇથિનનું હાઇડ્રોજનીકરણ કહેવાય. એ બને C2H6, એટલે આ હતો ઇથિન. હાઇડ્રોજન વાયુ ઉમેરો એમાંથી તૈયાર થયો ઇથેન. તો આ પ્રક્રિયાનો વેગ ઇઝ ઇક્વલ ટુ કે ઇથિનની 1/ના સમપ્રમાણમાં હોય. તો તમે જોઈ શકો સાંદ્રતાની પ્રક્રિયકની સાંદ્રતાની 1/ના સમપ્રમાણમાં છે વેગ, એટલે આ પ્રથમ ક્રમની પ્રક્રિયાનું ઉદાહરણ થયું. આ સિવાય જે કુદરતી અને કૃત્રિમ જે રેડિયો સક્રિય પ્રક્રિયાઓ છે, રેડિયો સક્રિય જે પદાર્થ છે એના ન્યુક્લિયસનું આપમેળે વિખંડન થાય, આપમેળે એમાંથી વિકિરણો છૂટા પડતા હોય તો એને પ્રથમ ક્રમની પ્રક્રિયાની અંદર લેવામાં આવે છે. તો આ જે કુદરતી હોય કે કૃત્રિમ રેડિયો સક્રિય પદાર્થો હોય એના વિઘટનની પ્રક્રિયાઓને પ્રથમ ક્રમની પ્રક્રિયામાં લઈએ છે. તો આને કેન્દ્રીય પ્રક્રિયા પણ બોલાય. ઘણીવાર શોર્ટ ક્વેશ્ચન બોર્ડની અંદર એકવાર પૂછાયેલો છે કે કેન્દ્રીય પ્રક્રિયાઓ નીચેનામાંથી કયા ક્રમની હોય છે. તો કેન્દ્રીય પ્રક્રિયાઓ નીચેનામાંથી કયા ક્રમની હોય એમાં જવાબ લખવાનો પ્રથમ ક્રમની પ્રક્રિયા. રેડિયમ 88 આ રેડિયમ છે એ રેડિયો સક્રિય તત્વ છે. એનું જ્યારે વિખંડન થતું હોય ત્યારે એમાંથી હિલિયમ છૂટો પડે 2-4 વાળો અને એક બને રેડોન RN. જો 88માંથી 2 ગયા એટલે રેડોનમાં આવે 86 અને 226માંથી 4 ગયા એટલે 222. આ રેડિયો સક્રિય પ્રક્રિયા છે અને આ પ્રથમ ક્રમની પ્રક્રિયા બને છે. એનો પ્રક્રિયા વેગ લખવો હોય તો કે રેડિયમ આ રીતે લખાય. તો આ બંને પ્રક્રિયાઓને પ્રથમ ક્રમની પ્રક્રિયા તરીકે લઈશ. આ જ રીતે N2O5 અને N2O આના વિઘટનની પ્રક્રિયા છે, એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. આનું જ્યારે વિઘટન થાય 2 અણુથી ત્યારે 4NO2 અને O2 આ રીતે એના વિઘટનની પ્રક્રિયા લેવાય છે. તો આ પ્રક્રિયકની સાંદ્રતાના 1/ના સમપ્રમાણમાં હોય વેગ, એટલે આ પ્રથમ ક્રમની છે. આનું જ્યારે વિઘટન થાય ત્યારે એમાંથી N2 + 1/2 O2, તો આ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો થયા. 2 માર્કમાં પૂછે કે પ્રથમ ક્રમની પ્રક્રિયાના ઉદાહરણો લખો, સમજાવો. તો લખવાનું ઇથિનનું હાઇડ્રોજનીકરણ એ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે, એનું સમીકરણ અને એનો પ્રક્રિયા વેગ. કુદરતી અને કૃત્રિમ રેડિયો સક્રિય જે તત્વો છે એનું જે ક્ષયન થાય છે એ પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. રેડિયમનું ઉદાહરણ, એનો પ્રક્રિયા વેગ. N2O5 અને N2O વિઘટનની પ્રક્રિયા પણ પ્રથમ ક્રમની પ્રક્રિયા છે. હવે આપણે એક નવો પ્રશ્ન પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે લખી છે કે જ્યારે પ્રક્રિયકો અને નિપજો
વાયુ સ્વરૂપ ધરાવતી હોય, વાયુ સ્વરૂપ હોય ત્યારે એના માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ છે એ કઈ રીતે મેળવાય? એટલે પ્રથમ ક્રમની પ્રક્રિયામાં પ્રક્રિયાનું સમીકરણ મેળવો આવું પૂછે, પણ એમાં આપણને એવું પૂછે કે વાયુમય કલાની પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ મેળવો. ભૂલમાંય પહેલાં સાબિત કર્યું એ કરી દેતા નહીં. પહેલાં જે આપણે ભણ્યા હતા એ જલીય દ્રાવણની અંદર થતી પ્રથમ ક્રમની પ્રક્રિયા હતી. પણ જો આપણને શબ્દ એમ આપેલો હોય કે વાયુમય કલામાં થતી પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ તારવો, 3 માર્ક, તો ઓલું પ્રથમ ક્રમ આગળ સમજાયું એ નહીં લખવાનું, ભૂલમાંય 1 પણ માર્ક ન મળે, 0 થઈ જાય. વાયુમય કલા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયા, દાખલા તરીકે હું એક વાયુમય કલા, આ એ પ્રક્રિયક છે અને વાયુ સ્વરૂપ છે, એનું વિઘટન થઈ એમાંથી બી અને સી નિપજો બને છે, એટલે આ વાયુમય કલા ધરાવતી પ્રક્રિયા થઈ. આમાં પ્રક્રિયક એ છે, પ્રક્રિયક એ નું શરૂઆતનું દબાણ આપણે ધારી લઈ કે પી આઈ છે. આઈ મીન્સ ઇનિશિયલ, શરૂઆતનું દબાણ મેં એનું પી આઈ કીધું. શરૂઆતમાં આ પ્રક્રિયકને દબાણ હોય, આ પ્રક્રિયકના દબાણ 0 હોય જ્યારે પ્રક્રિયાને શરૂ કરી હોય ત્યારે. ત્યારબાદ પ્રક્રિયક એ નું આંશિક દબાણ એને આપણે પી એ કહી છીએ. એવી જ રીતના નિપજ બી અને સી નું આંશિક દબાણ એને પી બી અને પી સી કહી છે. આ પ્રક્રિયા જે પાત્રની અંદર થાય છે એ પાત્રનું કુલ દબાણ ને હું પીટી કહું છું, કુલ દબાણ પીટી છે. તો કુલ દબાણ કેટલું થશે પાત્રનું? તો કે પીટી ઇઝ ઇક્વલ ટુ પીએ પ્લસ પીબી પ્લસ પીસી જેટલું થાય ને. કુલ દબાણ પાત્રની અંદર કુલ દબાણ કેનું? તો કે પ્રક્રિયકનું હોય અને નિપજોનું હોય. આ બધા વાયુ સ્વરૂપ છે. આ માની લો પાત્ર છે, તો પાત્રમાં એ બધાય દબાણ કરશે, પ્રક્રિયકે દબાણ કરે ને વાયુ નિપજો પણ દબાણ કરે, એટલે એનું કુલ દબાણ છે એ પ્રક્રિયક અને નિપજોના દબાણના સરવાળા જેટલું થાય. ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ ધોરણ 11 આપણે ભણી ગયા છે. હવે આના માટે આપણે સાબિત કરવું છે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ. જોજો, પાછી હું પ્રક્રિયા લખું છું. એ વાયુ સ્વરૂપ પ્રક્રિયક, એમાંથી બી અને સી બને છે નિપજો. શરૂઆતનું દબાણ પી આઈ છે. આને શરૂઆતમાં દબાણ હોતું નથી. રેડી? શરૂઆતમાં નિપજને કોઈ દબાણ ન હોય. હવે પ્રક્રિયા સ્ટાર્ટ થઈ તો માની લો કે એ પ્રક્રિયકનું દબાણ x એટમોસ્ફિયર ઘટ્યું, કારણ કે પ્રક્રિયક ઓછો થાય સાંદ્રતામાં, એટલે એના દબાણમાં x એટમોસ્ફિયરનો ઘટાડો થાય છે પ્રક્રિયકના. તો સામે બી અને સી એની અંદર x એટમોસ્ફિયર દબાણ બેયનું વધશે. પ્રક્રિયક ઘટે તો સામે નિપજના દબાણમાં શું થાય? વધારો થાય. તો પ્રક્રિયાના અંતે દબાણ કઈ રીતે લખશું આપણે? તો કે આનું x એટમોસ્ફિયર ઘટે છે એટલે -x, અને આ બંનેમાં વધે છે એટલે x એટમોસ્ફિયર થયું, અને આનું પણ x એટમોસ્ફિયર થયું, એ વધ્યું. તો હવે મારે કુલ દબાણ જોતું હોય પીટી, તો આપણે લખ્યું પી એ. તો પી એ કેટલું? તો કે પી આઈ માઇનસ એક્સ પ્લસ પીબી એનું દબાણ કેટલું? એક્સ. પીસી એનું દબાણ કેટલું? એક્સ. કુલ દબાણ કેટલું થશે? તો કે પ્રક્રિયક એનું દબાણ, બીનું દબાણ, સીનું દબાણ. તો આ -x પ્લસ એક્સ ઉડી જશે. તો પીટી ઇઝ ઇક્વલ ટુ પી આઈ પ્લસ એક્સ થાય. તો મારે જો એક્સ જોતો હોય તો પી આઈને હું આ બાજુ લઈ આવું તો આવું થાય. એક્સ ઇઝ ઇક્વલ ટુ
PT માઇનસ PI થાય કે નહીં? તો ધેરફોર પ્રક્રિયાના અંતે પ્રક્રિયક એ એનું આંશિક દબાણ કેટલું થશે? પ્રક્રિયક એનું આંશિક દબાણ તો કે PA ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે PI ઓછા x છે. પ્રક્રિયાના અંતે આટલું દબાણ છે એનું, તો PA બરાબર PI ઓછા x લખાય. આ એક્સની કિંમત તમે મૂકો તો PI ઓછા આ એક્સની કિંમત છે PT માઇનસ PI, એ જો તમે અહીંયા મૂકો તો આમ લખવું પડે PT માઇનસ PI. આ કાઉન્સ છોડો એટલે માઇનસ માઇનસ આ પ્લસ થઈ જાય અને કાઉન્સ છૂટી જાય. તો PI અને PI બે ભેગા કરી દો એટલે 2PI અને માઇનસ PT એમનો આ રીતે. રેડી? એટલે આ પ્રક્રિયાના અંતે પ્રક્રિયક એનું આંશિક દબાણ આપણે નક્કી કર્યું. તો હવે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે K ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં T અથવા આપણે 1/T લઈ આલો ln R0 છેદમાં RT. R0 એટલે શરૂઆતની સાંદ્રતા, RT એટલે T સમયે પ્રક્રિયાના અંતે T સમયે પ્રક્રિયકનું દબાણ. તો હવે હું આને લખું તો આમ લખી શકું 1/T log R0 એટલે પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ. તો પ્રક્રિયકનું શરૂઆતનું દબાણ કેટલું છે? PI છેદમાં પ્રક્રિયાના અંતે T સમયના અંતે એનું આંશિક દબાણ કેટલું? તો કે એનું આટલું છે. પણ આનો જવાબ કેટલો આવ્યો આંશિક દબાણનો? તો કે 2PI માઇનસ PT આટલો આવ્યો. તો આ જે સમીકરણ મળ્યું એ વાયુ સ્વરૂપ ધરાવતી, વાયુ કલા ધરાવતી જે પ્રથમ ક્રમની પ્રક્રિયા છે એનું સમીકરણ બન્યું. બીજી વસ્તુ આ ln છે. જો મારે આને લોગના સ્વરૂપમાં લખવું હોય તો K ઇઝ ઇક્વલ ટુ 2.303 છેદમાં T log 2.303 ln નું થઈ ગયું log PI છેદમાં 2PI માઇનસ PT. આ સમીકરણ બન્યું વાયુ સ્વરૂપ વાયુ કલા ધરાવતી પ્રક્રિયાના પ્રથમ ક્રમની સમીકરણ. તો અહીંથી એ પ્રશ્ન શરૂ થાય, અહીંથી વાયુ સ્વરૂપ માટે પૂછે એટલે તમારે ખાસ આ સમીકરણને તારવવાનું છે. ધ્યાન રાખજો, બે રીતે પ્રથમ ક્રમ પૂછાય. ખાલી તમને એમ કે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ તારવું વેગ અચળાંકનું, તો આપણે અગાઉ જે પ્રશ્ન ભણ્યા એ. પણ જો આમ પૂછાય કે વાયુમય કલા ધરાવતી પ્રક્રિયા માટે પ્રથમ ક્રમની પ્રક્રિયાનું સમીકરણ તારવો, તો તમારે આ સાબિત કરવાનું. હવે ભૂલ ન થાય, સાવ સહેલું જ છે. જો આ વાયુ સ્વરૂપ પ્રક્રિયા એક ધારી લેવાની કે આ થાય છે પ્રક્રિયક એનું શરૂઆતનું દબાણ કહી દેવાનું કે PI છે. પ્રક્રિયક એનું આંશિક દબાણને હું PA કહું, આનું PB કહું ને આનું PC કહું, અને કુલ દબાણને PT કહું. તો આ બધાના આંશિક દબાણનો સરવાળો કર્યો. હવે પ્રક્રિયા સ્ટાર્ટ થાય છે, તો પ્રક્રિયા શરૂ થાય એટલે એનું આંશિક દબાણ x એટમોસ્ફિયર જેટલું ઘટે છે. પ્રક્રિયા ઘટ્યો તો સામે નિપજ B અને C માં 1 એટમોસ્ફિયર જેટલો વધારો થશે. તો આ શરૂઆતનું દબાણ હતું PI. ઓલા બેનું તો 0 હોય શરૂઆતમાં. T સમયના અંતે પ્રક્રિયા થઈ તો એનું દબાણ કેટલું થાય? તો કે આનું 1 એટમોસ્ફિયર ઘટ્યું એટલે આમાંથી એ બાદ અને આ બે વધ્યા. તો આમાં ઉમેરવાની જરૂર નહીં, 0માં ઉમેરો એટલે એ જ રહે. તો આ બે ત્રણેયના કુલ દબાણના મૂલ્યો આ A, B અને C આ ત્રણ મૂલ્યો છે એ આમાં મૂકી દીધા. આ બે x ઉડી ગયા. હવે આ જે વધ્યું એમાં PI ને આ બાજુ લઈ આવી છે એટલે માઇનસ PI થઈ ગયા. પ્રક્રિયાના અંતે પ્રક્રિયક એ છે એનું આંશિક દબાણ કેટલું? તો કે PI માઇનસ A. તો PA બરાબર PI માઇનસ x. માઇનસ મેં અહીંયા એક્સની કિંમત આ મૂકી, માઇનસ હતા એટલે માઇનસ માઇનસ પ્લસ કરીને મૂકી.
પીઆઈ વત્તા પીઆઈ 2 થઈ ગયું માઇનસ પીટી થઈ ગયું. તો હવે આ ટી સમયના અંતે થયું દબાણ, આ શરૂઆતનું દબાણ થયું. તો શરૂઆતની સાંદ્રતા છેદમાં ટી સમયે સાંદ્રતા, તો આ પ્રથમ ક્રમની પ્રક્રિયાના સમીકરણમાં મૂકી દીધી. ln છે એનું લોગ કરો તો 2.303 મુકાય. રેડી? તો આ આપણા આજના પ્રશ્નો હતા પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપરના. હવે નેક્સ્ટ પીરિયડમાં આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયા ઉપરથી અને શૂન્ય ક્રમની પ્રક્રિયા ઉપરથી અર્ધ આયુષ્ય સમય કઈ રીતે નક્કી કરવો. એટલે ઘણીવાર 2 માર્કમાં પ્રશ્ન પૂછાય કે અર્ધ આયુષ્ય સમય મેળવો, અને અર્ધ આયુષ્ય સમય ઉપરના દાખલા પણ પૂછાય. એટલે હવે આપણો નેક્સ્ટ પીરિયડ 2 દિવસ છે એ આપણે અર્ધ આયુષ્ય સમય અને પ્રથમ અને શૂન્ય ક્રમ ઉપરના દાખલાઓનો અભ્યાસ કરશું. પછી 2 મુદ્દા બાકી રહે છે, અહીં 2 મુદ્દા ચલાવી દઈ અને એનાય દાખલાઓ છે વેગ અચળાંક ઉપરના, એટલે એ ભણી લઈ પછી આ પાઠ છે એ પૂરો થાય. રેડી? ઓકે.